હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે આપણે ડ્રેસ બનાવવાનો છે, તો ચલો ડ્રેસ આપણે બનાવવાનો છે. આવી રીતે ગોળમાં વી ગળાનું ગળું બનાવવાનું છે. તો ચલો આપણે એ કેવી રીતે બનાવીશું એ દેખવાનું છે. તો ચલો આપણે આવી રીતે ગોળમાં વી ગળું કટિંગ કરી દીધો છે ડ્રેસ, અને પછી આપણે આવી રીતે કટિંગ કરીને આપણી જોડે જે કાપડ બચ્યું હોય એને આવી રીતે આપણે કટ કરી લેવાનું છે. કાપડ એવી રીતે જે શેપ આપણો આપેલો છે એવી જ રીતે આને કટ કરવાનું છે. અને આવી રીતે કટ કરીને પછી આપણે આવી રીતે કેનવાસ લઈ લેવાનું છે આની જેમ જ, અને પછી આપણે આવી રીતે કેનવાસ સાથે પહેલાં આને જોડવાનું છે, અને આને જોડી અને પછી આનું ગળું બનાવવાનું છે. તો ચલો આપણે બનાવીશું. તો પહેલાં આપણે જે આપણે ગળું લીધું એને પલટાવી દેવાનું છે, ઊંધું રાખવાનું છે, અને આવી રીતે કેનવાસ સાથે જોઈન્ટ કરી દેવાનું છે, અને પછી આવી રીતે મૂકીને આપણે પલટાવી દેવાનું છે. તો ચલો આપણે પહેલાં આ ગળું આપણે રેડી કરી લઈશું. આપણે આવી રીતે કટ કરી દેવાનું છે. જે આપણે કટિંગ કર્યો હોય ડ્રેસ એ જ રીતે આપણે આ ગળું કાપી લેવાનું છે, અને પછી આને જોઈન્ટ કરી લેવાનું છે. ચલો આપણે મશીનથી જોઈન્ટ કરી લઈશું પહેલાં, અને પછી કેવી રીતે લગાવવાનું એ આપણે જોઈએ. દેખો ફ્રેન્ડ્સ, તો આપણે આવી રીતે મશીનથી જોઈન્ટ કરી દીધું છે. કેનવાસને આવી રીતે મશીનથી જોઈન્ટ કરી દેવાનું કાપડ સાથે. આપણે જે ગળું કટિંગ કર્યું હોય એ રીતે એવી જ રીતે કાપડને લઈ લેવાનું, અને પછી આપણે એને આવી રીતે આપણી જોડે વેસ્ટ કાપડ બચ્યું હોય એને મૂકીને આવી રીતે ગળું તમારે કટિંગ કરી લેવાનું, આવી રીતે ડબલમાં મૂકીને. અને પછી આપણે આવી રીતે જોઈન્ટ કરી લીધું છે. હવે ચલો આપણે ડ્રેસ ઉપર લગાવી દઈશું. તો આપણે આ કાપડનું આપણું જે કાપડ છે એને સીધું રાખવાનું. ડ્રેસ છે આપણું જે ગળું કાપેલું એને સીધું રાખવાનું, આને ઊંધું રાખવાનું, અને પછી આપણે આવી રીતે લગાવવાનું છે. જેવી રીતે મેં આ કેનવાસ જોઈન્ટ કર્યું એવી રીતે આપણે ગળાને બી જોઈન્ટ કરવાનું છે, એવી જ રીતે. તો ચલો આપણે એવી રીતે જોઈન્ટ કરી લઈશું. કેનવાસવાળું ગળું બનાવવાની આ એકદમ સરળ રીત છે, તો તમારે આવી રીતે બનાવવાનું છે. તો ચલો આને બી આપણે જોડી લઈશું મશીન સાથે. તો દેખો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે ડ્રેસને ગળું લગાવી દીધું છે. આ ડ્રેસ છે, આ આપણે જે ગળું કાપ્યું હતું એ છે, અને આ કેનવાસ છે. તો આપણે આવી રીતે ડ્રેસ સીધો રાખવાનો અને આને ઊંધું રાખવાનું, ને આવી રીતે આપણે ગળું બનાવી દેવાનું છે. તો આપણે ચલો પહેલું કેનવાસ સાથે આ કાપડને કેનવાસ સાથે જોઈન્ટ કર્યું, હવે ડ્રેસ સાથે જોઈન્ટ કર્યું. ચલો હવે આપણે આને પલટાવી દેવાનું છે. તો ચલો આપણે મશીનથી જોઈન્ટ કરી લીધું છે. સરસ આવી રીતે મશીનથી જોઈન્ટ કરી અને પછી આપણે બધાય કટ લગાવી દેવાના છે. આવી રીતે કટ લગાવીએ તો આપણને પલટાવવું ઇઝી રહે, એટલે આપણે આવી રીતે કટ લગાવી અને પછી આને પલટાવી દેવાનું છે. આવી રીતે આપણે બધી બાજુ કટ લગાવી દેવાના. દેખો ફ્રેન્ડ્સ, તો આપણે આવી રીતે કટ લગાવી દીધા છે બધી બાજુ. હવે નાના 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 કટ લગાવી દેવાના, અને પછી આને આવી રીતે પલટાવી દેવાનું છે. આવી રીતે સરસ પલટાવીને આવી રીતે મશીનથી આમ થોડું ઘસી દેવાનું, એટલે વ્યવસ્થિત આવી જાય આપણું ગળું. દેખો ફ્રેન્ડ્સ, તો આપણે આવી રીતે પલટાવી દીધું છે, અને પલટાવીને આપણે આવી રીતે એકદમ ફિનિશિંગ ના આવે તો આવા સરિયાથી આપણે આવી રીતે આ જે ખૂણા હોય એને આવી રીતે વ્યવસ્થિત નીકાળી દેવાના, અને નીકાળીને આવી રીતે મશીનથી થોડું ઘસી દેવાનું. દેખો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત આપણું ગોળનું વી ગળું આવી ગયું છે. એકદમ સરસ આવી રીતે દેખી લેવાનું. દેખો, આપણે જે રેડીમેડ ડ્રેસ લઈએ એ ટાઈપનું જ આપણે ગોળમાં વી ગળું આવી ગયું છે ને, એકદમ મસ્ત સરસ. હું તમને દેખાડી દઉં. દેખો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત ગોળમાં વી ગળું આવી ગયું છે. તો આવી રીતે ગોળમાં વી ગળું બનાવવાનું. પછી આપણે આવી રીતે પલટાવી અને પાછળ આપણે આપણું આ જે કાપડ હોય એને આવી રીતે અસ્તર સાથે જોઈન્ટ કરીને આવી રીતે એક દોરો મારી દેવાનો મશીનને, અને પછી આપણે આવી રીતે ધાર મશીન મારી દઈશું ઉપર, એટલે આપણું ફિનિશિંગ વ્યવસ્થિત લાગે.
આની ઉપર જ આપણે આવી રીતે એકદમ ઉપર જ આપણે પ્રોપર જે રીતે કર્યું છે ને ગળું એ જ રીતે આપણે ધાર મશીન મારવાનું છે. તો ચલો આના ઉપર આપણે ધાર મશીન મારી દઈએ અને પછી આપણે પાછળથી ઓટી દેવાનું છે. દેખો ફ્રેન્ડ્સ, તો આપણે ગોળમાં વીગળું બનાવીને સરસ રેડી કરી દીધું છે. આવું ધાર મશીન મારી દીધું છે ઉપર, એટલે આપણું ફિનિશિંગ વ્યવસ્થિત લાગે. અને આપણે પાછળથી આવી રીતે ઓટી દીધું છે. તો આપણે આવી રીતે પાછળથી ઓટી દેવાનું, એટલે આપણું કેનવાસ દેખાય નહીં. અને હજુ આ જે ખુલ્લું છે એના ઉપર આપણે એક બીજું મશીન આવી રીતે મારી દેવાનું. તો આપણું ગોળમાં વીગળું બનીને એકદમ રેડી છે ડ્રેસમાં. તો તમે આવી રીતે ગોળમાં વીગળું બનાવો તો આવી રીતે એકદમ ઇઝી રીતથી બનાવજો. ને બાય ફ્રેન્ડ્સ, ને મારા આવા નવા વિડીયો દેખતા રહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.